કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવીશું છુંદો. અત્યારે અથાણાની સિઝન ચાલે છે એટલે બધાના ઘરે અથાણા બનતા હોય. એમાં જો આ મેં અથાણા છુંદા માટે આ વનરાજ કેરી આવે છે, આવી લાલ આગળથી આવી વનરાજ કેરી, એ વનરાજ કેરી લીધી છે મેં. 2 કિલો કેરી છે. એને આપણે બરોબર ધોઈ અને એને લૂસી કાઢવાની છે. પહેલાં આને આપણે છોલી લેવાની છે. છીણી લેવાની છે, પણ આપણે કેવું કરવાનું છે, આને વચ્ચેથી આવી રીતે કટ કરી દેવાની છે એટલે આપણી છીણ બહુ લાંબી ના થાય અને કટિંગ મશીનમાં કરાયું હોય ને એ રીતનું કટિંગ થાય. તમે જોજો આવી રીતે. અને તમે જો આવી મોટી જેને પસંદ હોય એ આવી રીતે આનાથી બી કરી શકે છે, પણ અમને આવી પસંદ છે. અમારા ઘરમાં બધાને આવી ગમે છે, તો અમે પહેલેથી આવી રીતે અમારા સાસુ વખતથી બધું આવી જ રીતે કરીએ છીએ. અમે એ જ રીતથી બધું કરીએ છીએ. આ જો હવે આને છે ને બધી છીણી લેવાની છે. આપણા કેરી છીણી અને તૈયાર કરી દીધી છે. જો આ 2 કિલો કેરી છે. હવે એની અંદર થોડું આપણે માપથી લઈશું કે જો આ મીઠું લઈશું થોડું, એની અંદર અડધી વાટકી જેટલું, કારણ કે પછી એ મસાલાના ભાગનું ને બધું અંદર, અને કેરી બી જલ્દી સોફ્ટ થઈ જાય. હવે એની અંદર ખાંડ લેવાની છે, પણ ખાંડ કેવું કરવાનું છે, આ ખાંડ લીધી છે મેં. જો રસાદારવાળું કરવું હોય ને તો તમારે 2 કિલો કેરી હોય ને તો 2.5 થી 3 કિલો ખાંડ નાખવાની, તો તમારા સૂકું છેક સુધી રસાવાળો છુંદો રહેશે. અને આમાં કેવું કરવાનું, આ ખાંડ થોડી મોટી આવે છે મધુરની એની, તો આપણે એને થોડી ક્રશ કરીને અંદર એડ કરીશું કે જેથી એ જલ્દી ઓગળી જાય, આપણો ટાઈમ એટલો બધો ના જાય એમ. જો એને હું ક્રશ કરી દઈશ. હવે જો આપણે ઝીણી આ ક્રશ કરીને એડ કરવાની છે જેથી ફટાફટ ઓગળી જાય. પેલી મોટી ખાંડ આવે છે ને અત્યારે એ ઓગળતા વાર લાગે આપણને, એટલે આવી ક્રશ કરીને નાખશો ને તો તમારે તરત જ ઓગળવા માંડશે ખાંડ. જો હું બતાવું તમને આગળ. જો આપણે ક્રશ કરી છે ને કેરીને, એટલે જો બંધ કર. જો આપણે ખાંડ ક્રશ કરીને એડ કરી એટલે જો તરત જ પાણી વળવા માંડ્યું છે આની અંદર. જોયું? અને અત્યારે કેવું 2 કિલો કેરી લીધી છે ને એની સામે 3 કિલો ખાંડ લીધી છે મેં, કારણ કે અમારા ઘરમાં થોડું ગળ્યું ખવાય છે અને છેક સુધી રસો તમારો પતલો રહેશે. 2 કિલો કેરી સામે 2 કિલો ખાંડ નાખશો ને તમે તો એ છેલ્લે તડકા અડશે ને પછી ધીરે ધીરે એ જાડું થતું જશે. એટલે તમે એટલી 3 કિલો કેરીની 2 કિલો કેરીની સામે 3 કિલો ખાંડ નાખશો ને તો તમારો રસો 12 મહિના સુધી એટલો સરસ પતલો અને બહુ ગળ્યું બી નહીં લાગે. જો હવે આને ઢાંકી કપડાથી, અને તડકામાં આપણે ચેક કરીશું કે તાર થયો છે. જેવા 5 તડકા કે 6 તડકા કે 7 તડકા એ રીતે આપણે ચેક કરીને પછી બતાવીશ તમને. જો હવે આને તડકે મૂકી દઈશું. આપણો આ 5 તડકા ખવડાવીને છુંદો તૈયાર છે. જો બતાવું તમને આપણે તૈયાર થાય કેવી રીતે ચેક કરવાનું. જો એવી રીતે એક તારની ચાસણી થાય છે. જોઈ તમે? આવું કરવાનું તો આપણો છુંદો 1 વર્ષ સુધી ના બગડે. આ પાક્કી 1 તારની ચાસણી થઈ ગઈ. હવે એની અંદર આપણે શું કરીશું, એમાં મેં થોડા તજ લીધા છે, લવિંગ છે 10-15 અને મરી છે એ એડ કરીશું અંદર. આ થોડું કાશ્મીરી મરચું લીધું છે, જેવું ટેસ્ટ પ્રમાણે ઘરમાં ખવાતું હોય. આ થોડું તીખું મરચું લીધું છે. હવે આ બધું છે ને આપણે એડ કરી દેવાનું છે, મિક્સ કરી દઈશું. જુઓ આપણા આ છુંદો બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો 1 વર્ષ સુધી આ છુંદાને કંઈ જ નહીં થાય અને 1 વર્ષ સુધી તમે છુંદાની મજા માણી શકો છો.